सोच न्यूज, एक नई सोच के साथ। ઓએનજીસી અમદાવાદના સીઆઈએસએફ જવાનોના નીજા હેઠળ મિલેટ મેળાનું આયોજન કરાયું। સીઆઈએસએફ જવાનોના પરિવારોએ અવનવી વાનગીઓ બનાવી 7થી વધારે સ્ટોલ લગાવ્યા। મિલેટ ફેરનું ઉદ્ઘાટન શ્રી અપૂર્વ પાંડે, ડીઆઈજી કૌશલ યુનિટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું। મિલેટ ફેરમાં શ્રી કપિલ વર્મન, સિનિયર કમાન્ડન્ટ ગ્રુપ હેડક્વાર્ટર અમદાવાદ, શ્રી ટી હેસિપ કમાન્ડન્ટ એસએસસી અમદાવાદ, શ્રીમતી અર્ચના આર મિજાન, ડેપ્યુટી કમાન્ડન્ટ કે ઓશબુલ યુનિટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ અને શ્રી વિરેન્દ્રસિંહ ડીજીએમ। મિલેટ ફેરમાં સિક્યુરિટી સીબીજી પ્રસાદ રાવ, જનરલ મેનેજર સંદીપ સાગવાન, ચીફ મેનેજર અરુણ ગુપ્તા, ચીફ જનરલ મેનેજર ઇફકોકોમ રાજેશ ચૌહાણ, સિનિયર સિક્યુરિટી ઓફિસર્સ ઓએનજીસી અમદાવાદના અધિકારી સહભાગી થયા હતા। ભારત સરકારના નીજા હેઠળ રોજિંદા ખોરાકમાં બાજરીના ઉપયોગ અંગે મોટા પાયે ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાન અંતર્ગત દેશના લોકોને મુખ્ય પાકોના દૈનિક આહારમાં બાજરીના મહત્વ વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે જુવાર, રાગી, બાજરી, ફુટકી, કોડો, કંગની, સવા ચેનાનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ખોરાક વિશે જાગૃતિ લાવવામાં આવી। ઉપરોક્ત ખોરાકમાંથી ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં મળે છે, જે શરીરની સંરક્ષણ પ્રણાલીને સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે। ભારત સરકારના પ્રયત્નોને કારણે વર્ષ 2023ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બાજરીનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। વૈશ્વિક મંચ પર ભારતીય જીવનશૈલી અને આહાર પ્રદર્શન કરવું એ આપણા બધા માટે ગર્વ અને સન્માનની વાત છે। આ જાગૃતિ અભિયાન અંતર્ગત કૌશલના સૈનિકો અને તેમના પરિવારોને બાજરીના પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે માહિતી આપવાના ઉદ્દેશ્ય સાથે ઓએનજીસી અમદાવાદ યુનિટ લાઇન વેસ્ટર્ન કોલોની, ચાંદખેડા, અમદાવાદ ખાતે 30/11/11ના રોજ એકમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2004માં 1700 થી 2000 કલાક સુધીનો સમય શ્રી મનમોહનસિંહ યાદવ, કમાન્ડન્ટ, અને શ્રી રામપાલ, સહાયક કમાન્ડન્ટ, કૌશલ યુનિટ ઓએનજીસી અમદાવાદના નીચા હેઠળ બાજરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મિલેટ્સ ફેરના આ કાર્યક્રમમાં પ્રાદેશિક આયુર્વેદ સંશોધનના સંસ્થાન ડોક્ટર કિરણ વિનાયક કાળેની આગેવાની હેઠળ ડોક્ટર નીલમા સુચિત્રા અને વીડી જયપ્રકાશ રામે બાજરીના મેળામાં ઉપસ્થિત તમામ મુલાકાતીઓની સંબોધતા બાજરીના ઉપયોગ મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। મિલેટ્સ મેળાની આ ઉજવણીમાં યુનિટના તમામ ફોર્સ સભ્યો અને તેમના પરિવારોએ મિલેટ્સની ઘણી વાનગીઓ તૈયાર કરી હતી। આ ફંક્શનમાં તમામ ખાસ મહેમાનો, તમામ ફોર્સ મેમ્બર્સ અને તેમના પરિવારજનો અને બાળકોએ મેળાની મજા માણી હતી। બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ, કલોલ।